સ્વામી બાપા, યોગીજી મહારાજને આપે કંઈ વિશિષ્ટ જમાડ્યું હોય તો તેની સ્મૃતિ આપવા આપને વિનંતી. જમાડવાવાળા બીજા જ હતા, એટલે આપણે કોઈ જમાડ્યું નથી, પણ જમાડવાનું થાય. કદાચ નંબર લાગે અને જમાડવા તો દૂધી વિશેષ અમને ગમતી. આપને પ્રમુખ સ્વામી મહારાજના થાળમાં કોઈ એક વાનગી ધરાવવાની હોય તો આપ કઈ વાનગી પસંદ કરશો? સ્વામી તો કાંઈ ગમતું જ નહીં, પણ છતાંય પરાણે આપણે કરીએ તો જલેબી. સ્વામી બાપા, આપ વર્ષોથી સાદું અને સ્વાદ વિનાનું આપ જમો છો, તો આપને અમારી જેમ સ્વાદિષ્ટ વાનગી વિષ્ટાન જમવાની ઈચ્છા કેમ થતી નથી? ભગવાન મળ્યા પછી બધું ફીકું થઈ જાય. સ્વામી બાપા, આપ જમતી વખતે શાની સ્મૃતિ કરો છો? યોગી બાપા. સ્વામી બાપા, જમોને જમાડું પ્રોજેક્ટમાં અમે દૈહિક અને આર્થિક એમ બંને પ્રકારની સેવા કરીએ છીએ અને બીજાનો સંપર્ક પણ કરીએ છીએ, તો એનું ફળ શું બાપા? પણ તો આગળથી આપી દીધેલું છે અક્ષરધામ. સ્વામી બાપા, આપની સામે આપ બેઠેલા બધા જ હરિભક્તો દર વર્ષે અન્નકૂટ થાળની સેવા કરે છે, તો આપ બાપા તેઓને શું ફળ આપશો? અક્ષરધામ. સ્વામી બાપા, અમારા બધાને સંસાર, વ્યવહાર અને નોકરી ધંધાના પ્રશ્નો હોય, આ બધા વચ્ચે સૌનો સંપર્ક કરી થાળ લાવવામાં ઘણી શરમ અને આળસ આવે છે, તો એ શરમ અને આળસ ન રહે અને મહિમા સમજી સેવા કરી શકીએ એ માટે અમે શું કરીએ? બસ ભગવાનનો આ પ્રવૃત્તિનો મહિમા જાણવાથી બધું થાય છે.